હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. આજના સેશનમાં આપણે 12th સાયન્સ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું કે નોમેનક્લેચર હતું, આલ્કોહોલનું નામકરણ કર્યું હતું અને ફિનોલનું નામકરણ. તો આજે જોવાનું છે કે ઇથર સંયોજનનું નામકરણ. બરાબર. હવે નામકરણની વાત આવે તો બે પ્રકારના નામકરણ આવે. એક સામાન્ય નામ આવશે અને બીજું સેકન્ડ વન જે છે તે બીજું નામકરણ હશે તે હશે આયુપેક, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી દ્વારા જે નામકરણ કરવામાં આવ્યું તેને આયુપેક નામકરણ કરવામાં આવે છે. હવે સામાન્ય નામકરણ કરવું હોય, સામાન્ય નામકરણ કરવું હોય તો સિમ્બલ જ છે એકદમ કે નામકરણ લખવા માટે આલ્કાઇલ અથવા એરાઇલ કોઈ પણ હોય એની પાછળની સાઈડ આલ્કાઇલ અથવા એરાઇલ એટલે કે આપણી જોડે આલ્કાઇલ ગ્રુપ હોય, આલ્કાઇલ એટલે કે સીધી ચેન હોય, કાં તો એરાઇલ એટલે કે એરોમેટિક એરાઇલ ગ્રુપ હોય તો એની પાછળની સાઈડ એટલે કે પૂર્વક પૂર્વક નહીં, પ્રત્યય કહેવાય. પ્રત્યય ઇથર લગાવવામાં આવશે. શું લગાવવામાં આવશે? ઇથર પૂર્વક લગાવવામાં આવશે. તો જોઈએ ને, તો સિમ્બલ નામકરણ કરવાનું હોય તો મેં એક સેકન્ડ પહેલાં સ્ટ્રક્ચર લખીશ અને પછી એના પછી સ્ટ્રક્ચર બાદ એનું સામાન્ય નામ લખીશ અને અંતે મેં એનું આયુપેક નામ લખીશ. તો સંયોજન લખું મેં, સંયોજન, પછી લખીશ સામાન્ય નામ, પછી લખીશ આયુપેક નામ. તો આયુપેક નામ લખવું હોય તો કઈ રીતે લખાય તે એકદમ સિમ્પલ છે કે સપોઝ મારા જોડે સ્ટ્રક્ચર છે, એકદમ સિમ્પલ સ્ટ્રક્ચરથી શરૂઆત કરીએ તો CH3O CH3. અહીંયા ગ્રુપ કયા છે? ડાયમિથાઇલ. મિથાઇલ ગ્રુપ છે પણ કેટલા છે? 2. તો 2 હોય તો ડાયમિથાઇલ. પાછળ શું લગાવવાનું? ઇથર. ડાયમિથાઇલ ઇથર થશે. હવે બીજું છે, બીજું નામકરણ કરવું હોય તો આયુપેક નામકરણ CH3O CH3 છે તો આટલા ગ્રુપને મારાથી કહી શકાય મિથોક્સી. શું કહેવાય? મિથોક્સી. મિથેન પ્લસ મિથાઇલ ગ્રુપ છે, મિથાઇલ પ્લસ ઓક્સિજન, મિથોક્સી કહેવાશે. મિથાઇલ ગ્રુપ પ્લસ પણ છે ઓક્સિજન તો મિથોક્સી થશે. અને પછી તે ગ્રુપ છે મિથોક્સી મિથેન. મિથેન લખાય. શું લખાય? મિથોક્સી મિથેન. સિમ્બલ છે આયુપેક નામકરણ કરવામાં. તો આ રીતનું થશે. તો સામાન્ય રીતે આલ્કાઇલ સમૂહ ડાય એટલે કે જેટલા હોય એટલા એની આગળ ડાય એટલે કે અહીંયા 2 મિથાઇલ તો ડાય લખાશે. બરાબર. એવી જ રીતે આગળ કે આમાં આયુપેક પદ્ધતિમાં ઇથરને હાઇડ્રોકાર્બન વ્યુત્પન્ન સાથે જે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OR એટલે કે OR ગ્રુપ એટલે કે OR આ ગ્રુપ વડે થયેલું હોય. હવે R તરીકે ઇથેન હોય તો ઇથોક્સી લખાય, મિથેન હોય તો મિથોક્સી, પ્રોપેન હોય તો પ્રોપોક્સી. બરાબર. અને OR વડે થયેલું હોય અથવા O એરાઇલ ગ્રુપ વડે થયેલું હશે. બરાબર. તો અનુક્રમે આ ભાઈઓને નામ દર્શાવવાના હોય તો એકદમ સિમ્પલ છે. નામકરણ આગળ જોઈએ. C2H5O C2H5. હવે બંને સાઈડ આ ગ્રુપ સમાન છે. બરાબર. આમાં મિથાઇલ, બંનેમાં મિથાઇલ છે
તો આ સમમિતીય ઇથર કહેવાશે, બરાબર. અને બે જુદા જુદા હોય તો અસમમિતીય કહેવાય. એ આગળના લેક્ચરમાં મેં સમજાવ્યું હતું. તો એક ઇથાઇલ બે તો શું લખાય? ડાય ઇથાઇલ ઇથર, બરાબર. હવે અહીંયા નામકરણ કરવું હોય તો મારે આ ગ્રુપ જો ઇથેન જોડે ઓક્સિજન તો શું લખાશે? ઇથોક્સી ઇથોક્સી ઇથેન નામ એવું થશે, ઇથોક્સી ઇથેન નામ થશે. એના પછીની વાત કરીએ કે આગળ CH3 અસમમિતીય ઇથર હશે. CH3 CH2 CH2 CH3. તો અહીંયા જો હવે આમાં છે કે આટલું ગ્રુપ કયું છે? મિથાઇલ અને આ પ્રોપાઇલ. તો નામ કરું તો મિથાઇલ, શું લખું? મિથાઇલ એન પ્રોપાઇલ. આમાં આ ગોઠવણી કરવાની મિથાઇલ અને એન પ્રોપાઇલ તો અકોર્ડિંગ ટુ આલ્ફાબેટ ABCD પ્રમાણે કરવાની. જે પહેલા આવતું હોય તો મિથાઇલ MNOP તો મિથાઇલનો M પહેલા આવશે અને પ્રોપાઇલનો P પછી આવશે. આ તો નોર્મલ છે તો N પછી આવશે, મિથાઇલ પછી. તો મિથાઇલ N પ્રોપાઇલ શું થશે? ઇથર. મિથાઇલ N પ્રોપાઇલ ઇથર, બરાબર. અને આ ભાઈનું આયુપેક નામકરણ કરવું હોય તો આટલું ગ્રુપ કયું છે? મિથેન પ્લસ ઓક્સિજન તો મિથોક્સી લખાશે. મિથોક્સી મિથોક્સી પ્રોપેન શું થશે નામ? મિથોક્સી પ્રોપેન. એકદમ સિમ્પલ છે, બરાબર છે. આગળ જોઈએ કે આ ભૂસું આટલું 3 નામ છે, એકદમ સિમ્પલ છે. સમમિતીય ઇથર છે અને આ છેલ્લા વાળો કેવો છે? અસમમિતીય ઇથર છે. આગળ છે 4th નંબર, ચોથા નંબરનું છે આપણું જોડે સ્ટ્રક્ચર કે C6H5 એટલે કે એરોમેટિક રિંગ C6H5OCH3. આ રીતનું સ્ટ્રક્ચર છે ચોથા નંબરનું આપણા જોડે. તો આ ભાઈનું નામકરણ કરવાનું હોય તો પહેલા આ કોણ છે? મિથાઇલ એટલે કે M અને આ ફિનાઇલ શું કહેવાય? એને ફિનાઇલ રિંગ કહેવાશે. તો ફિનાઇલનો P MNOP તો શું લખાય? મિથાઇલ ફિનાઇલ ઇથર. સિમ્પલ, એકદમ સિમ્પલ છે. અકોર્ડિંગ ટુ આલ્ફાબેટ M જોવાનો P MNOP તો M પહેલા આવે તો મિથાઇલ ફિનાઇલ ઇથર. સિમ્પલ છે, સામાન્ય નામ. હવે અહીંયા જોવાનું, હવે મારે અહીંયા જોવાનું તો આપણે પહેલું ફોકસ આ જ કરવાનું. તો કયું ગ્રુપ છે? મિથોક્સી. મિથોક્સી ગ્રુપ છે. મિથોક્સી લખાઈ ગયું CH3O એટલે કે મિથોક્સી. આટલું ગ્રુપ છે મિથોક્સી અને અહીંયા જોડાય છે એરોમેટિક રિંગ. તો મિથોક્સી શું છે? જોડાયેલું કોણ છે? બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન આપણી કહી શકાય, અથવા એને એનિસોલ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનિસોલ. બેન્ઝીન પર OCH3 લાગ્યું હોય, OCH3 લાગેલું છે તો એનિસોલ પણ કહેવાય છે, બરાબર છે. ત્યાર પછી બીજું છે સિમ્બલ જ છે 5મો નંબર C6H5O C2H5, બરાબર. તો સોરી, હા બરાબર છે. તો આ કયું ગ્રુપ? ઇથાઇલ E લાગશે અને આ ફિનાઇલ. તો E પહેલા આવશે તો ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર નામ થશે. અને આટલું ગ્રુપ ઇથોક્સી બેન્ઝીન લખી શકાય. પેલું મિથોક્સી હતું, આ ઇથોક્સી બેન્ઝીન. શું લખાશે? ઇથોક્સી બેન્ઝીન. એનું નામ થશે ફેનિટોલ. બુકમાં આપ્યું નથી, મેં કહી દઉં છું. આનું નામ થશે ફેનિટોલ.
શું થશે? ફેનિટોલ. ઇનિસોલ એવું જ ફેનિટોલ. ત્યાર પછી છઠ્ઠું CH3O, એના જોડે લાગ્યું હશે ગ્રુપ CH3 આટલું ગ્રુપ છે આઇસોપ્રોપાઇલ. કયું? આઇસોપ્રોપાઇલ. અને આ છે મિથાઇલ. તો અકોર્ડિંગ ટુ અલ્ફાબેટ જઈશું તો મિથાઇલ, આઈસો નહીં ગણવાનું પણ પ્રોપાઇલ જોવાનું. તો મિથાઇલ આઈસો પ્રોપાઇલ શું થશે? ઇથર. શું નામ થશે? મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર નામ થશે. બરાબર. તો આગળ જોઈશું આનું આયુપેક નામ. આયુપેક તો મિથોક્સી થશે. મિથોક્સી. પ્રોપેન નંબરિંગ કર્યું છે આ ભાઈઓએ 1 અને અહીંયા 2 and 3 ત્રણ મેમ્બર જે બીજા કાર્બન પર અહીંયા જોડેલું છે. કેમ કે આપણે આઇસોપ્રોપાઇલ ગ્રુપ નહીં લખીએ તો અહીંયા લખાશે શું? મિથોક્સી. અને અહીંયા આ મિથોક્સી ગ્રુપ કયા કાર્બન પર જોડેલું છે? બીજા કાર્બન. તો 2 પ્રોપેન મિથોક્સી પ્રોપેન જોડે જોડાયેલું છે પણ મિથોક્સી ગ્રુપ કયા પર? બીજા પર વિસ્થાપન છે. 2 મિથોક્સી. આ મિથોક્સી ગ્રુપ છે CH3O એટલે કે મિથોક્સી ગ્રુપ, પરંતુ કાર્બન નંબર 2 પર 1 2 3 કાર્બન વાળા પ્રોપેનની 3 કાર્બન વાળી ચેન છે. આ ચેન ગણીએ તો 3 કાર્બન, તો કાર્બન નંબર 2 પર લાગેલું છે તો 2 મિથોક્સી પ્રોપેન નામ થશે. બરાબર. ઘૂસું છું એકદમ સિમ્પલ છે. 3 નામ છે. આ બુકમાં જોજો. અને આ નામકરણ એકદમ ઇઝી વસ્તુ છે ભાઈ, કશું છે નહીં. અને 1-2 માર્કના ક્વેશ્ચન ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આ નામકરણનો ક્વેશ્ચન આવે છે. સામાન્ય નામ પરથી આયુપેક કાં તો આયુપેક આપ્યું હોય એના પરથી આપણે સામાન્ય નામ લખવાનું હોય છે. બરાબર છે. તો એકદમ સરસ રીતે તૈયાર કરજો. આગળ C6H5 C6H5O. પછી છે CH2 CH3 and CH3 સંયોજકતા બરાબર છે? જોઈ લો, એકદમ પરફેક્ટ છે. તો અહીંયા જો આ ચેન જે દેખાય છે 5 કાર્બન વાળી છે. કેટલા કાર્બન વાળી? 5 કાર્બન વાળી. નંબરિંગ કરીએ 1 અહીંથી નાખો 1 2 3 4 અને 5 કાર્બન છે આમાં. હવે નંબરિંગ હમણાં નથી કરવા, પછી કરીશું. તો 5 કાર્બન છે. તો આ ભાઈની 5 કાર્બન વાળી જે ચેન છે એમાં તો આપણું ગ્રુપ અહીંયા કયું લાગ્યું છે? ઓક્સિજન જો C6H5. તો નંબરિંગ અહીંથી કરું 1 2 and 3 4 કાર્બન અને 5મું કાર્બન નીચેની સાઈડ છે. બરાબર. તો 5 કાર્બન. તો અહીંયા પહેલું નામ તો સિમ્પલ જ છે, ફિનાઇલ ગ્રુપ છે. આ 5 કાર્બન વાળું એટલે કે આ ગ્રુપ જે છે 5 કાર્બન વાળું આઇસોપેન્ટાઇલ શું થશે? ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર નામ થશે. સિમ્પલ નામ છે ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર. એકદમ સિમ્પલ નામ છે. હવે આનું આયુર્વેદ નામકરણ કરવાનું હોય તો જો 4 કાર્બનની ચેન, એના પર ત્રીજા પર મિથાઇલનું વિસ્થાપન અને પહેલા પર કયું છે? OC6H5. એટલે કે અહીંયા ત્રીજા પર શું છે? 3 મિથાઇલ દેખાય છે. કાર્બન નંબર 3 પર 3 મિથાઇલ દેખાય. 3 મિથાઇલ બ્યુટોક્સી આવે. 4 કાર્બન એટલે શું થાય? બ્યુટેન જોડે ઓક્સિજન જોડાયેલો હોય. શું જોડાયેલો હોય? ઓક્સિજન. તો બ્યુટોક્સી થાય. તો બ્યુટોક્સી
1 2 3 4 4 કાર્બન જોડે ઓક્સિજન તો બ્યુટોક્સી બ્યુટેન પ્લસ બ્યુટાઇલ પ્લસ ઓક્સિજન મિથાઇલ પ્લસ ઓક્સિજન હતો તો મિથોક્સી થતો તો બ્યુટાઇલ 4 કાર્બન પ્લસ ઓક્સિજન તો બ્યુટોક્સી એના જોડે કોણ જોડાયું C6H5 એટલે કે શું કહેવાય બેન્ઝીન 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન નામ થશે 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન સિમ્પલ બરાબર આયુપેક લખાઈ ગયું હવે એના પછી છે એકદમ સિમ્પલ છે CH3O CH2 CH2O CH3 બે ગ્રુપ છે બે OCH3 વાળા ગ્રુપ છે તો પહેલો નંબર અને બીજો નંબર કાર્બનનો આલો પહેલા નંબર પર OCH3 ગ્રુપ લાગ્યું અને બીજા પર પણ OCH3 ગ્રુપ લાગ્યું છે બરાબર તો આનું સામાન્ય નામ છે નહીં આયુર્વેદ નામ છે તો પહેલા પર OCH3 અને બીજા પર OCH3 તો બે 1 પહેલા પર OCH3 1 2 ડાઇમિથોક્સી કયું ગ્રુપ છે OCH3 એટલે કે ડાઈ કેટલા છે બે છે એટલે ડાઈ લખ્યા પછી કયું ગ્રુપ છે ડાઇમિથોક્સી 1 2 ડાઇમિથોક્સી કાર્બનની સંખ્યા કેટલી બે તો શું થાય ઇથેન 1 2 ડાઇમિથોક્સી ઇથેન નામ શું થશે 1 2 ડાઇમિથોક્સી ઇથેન એકદમ સિમ્પલ ત્યાર પછી છેલ્લું છે 6 મેમ્બર રિંગ ચક્રીય રિંગ છે એના પર આ બંને હાઇડ્રોજનનું વિસ્થાપન થશે તો CH3 લાગશે અને અહીંયા છે OCH3 આ રીતનું છે બરાબર આનું નામકરણ સિમ્બલ છે તો નંબરિંગ કરું તો 1 and 2 તો બીજા પર 1 2 3 આ રીતનું નામકરણ કરવામાં આવે તો નંબરિંગ કરવામાં આવે તો પહેલા પર કેટલા છે બે મિથાઇલ છે પરંતુ બીજા કાર્બન પર અહીંયા બુકમાં CH3 ગ્રુપ નહીં C2H5 છે તો ઇથોક્સી થઈ જશે તો મેં લખી બીજા કાર્બન પર છે તો 2 ઇથોક્સી બીજા કાર્બન પર ઇથોક્સી ગ્રુપ છે ઇથેન સાથે ઓક્સિજન તો 2 ઇથોક્સી પહેલા કાર્બન પર બે મિથાઇલ 1 ડાઈ બે મિથાઇલ છે ડાઈ મિથાઇલ 1 ડાઇમિથાઇલ રિંગ કેટલા મેમ્બરની 4 5 અને 6 મેમ્બરની તો હેક્ઝેન થશે પરંતુ ચક્રીય છે તો સાયક્લોહેક્ઝેન શું નામ થશે સાયક્લોહેક્ઝેન એકદમ સિમ્પલ બરાબર એકદમ પરફેક્ટલી જોઈ લેજો આવડી જશે સિમ્પલ જ છે આ હતું આપણે ઇથર સંયોજનોનું સામાન્ય નામ અને આયુપેક નામ હવે જોઈએ ને કે એમાં રહેલા હવે આલ્કોહોલ ફિનોલ અને ઇથર આ ત્રણ સંયોજનમાં સમૂહોના બંધારણ ફંક્શનલ ગ્રુપ છે તેના બંધારણ જોવાના છે તો મેં પૂછું છું તો પહેલું આપણે જોઈશું આલ્કોહોલ જોઈશું આલ્કોહોલમાં આપણે મિથેનોલ લઈ લઈશું કે આલ્કાઇલ ગ્રુપ ROH હોય તો એમાં સ્ટ્રક્ચરમાં રહેલું ક્રિયાશીલ ગ્રુપ આલ્કોહોલમાં કયું ગ્રુપ રહેલું હોય OH ઇથર ફિનોલમાં પણ કયું છે OH જ છે અને હેલામાં ROR સામાન્ય નામ લખીએ તો ત્રણે ત્રણમાં જોઈશું તો ક્વેશ્ચન આવો છે આપણી જોડે કે ક્રિયાશીલ સમૂહોના બંધારણો ક્રિયાશીલ સમૂહના બંધારણ બરાબર ઇંગ્લિશમાં કહેવાશે સ્ટ્રક્ચર ઓફ ફંક્શનલ ગ્રુપ શું કહેવાશે સ્ટ્રક્ચર ઓફ ફંક્શનલ ગ્રુપ તો સ્ટ્રક્ચર ઓફ ફંક્શનલ ગ્રુપ તો પહેલું મેં લઉં આલ્કોહોલ તો સિમ્પલ આલ્કોહોલ લઉં CH3
O and H આ રીતનું છે બરાબર. તો આ થશે મિથેનોલ. શું નામ થશે? મિથેનોલ. હવે અહીંયા જોઈએ ને, આ સિગ્મા બોન્ડ, આ બી સિગ્મા બોન્ડ છે, બે સિગ્મા બોન્ડ છે. મેં થોડું આમ લખું છું. તો અહીંયા જોઈએ ને તો આ બોન્ડ એંગલ 100, આમાં હાઇબ્રિડાઇઝેશન મેં સમજાવી દઉં. આલ્કોહોલ લખું છું, આલ્કોહોલ. તો આલ્કોહોલમાં વાત કરીએ કે આપણે જોડાયેલું પણ છે ઓક્સિજન. ઓક્સિજન Z બરાબર પરમાણુ ક્રમાંક કેટલો? 8. 1s2 2s2 2p. p કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 2 2 4, તો 4 ઇલેક્ટ્રોન બાકી, તો 8 ઇલેક્ટ્રોન થયા. 2 2 4 ને 2 6 ને 2 8. પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન હોય બરાબર. તો બોક્સમાં દર્શાવું 1s કક્ષક, 2s કક્ષક એન્ડ 2p કક્ષક બરાબર. તો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 1 and 2 ઇલેક્ટ્રોન એન્ડ 2p માં 1 2 3. અકોર્ડિંગ ટુ રૂલ ઓફ પાઉલી હુન, ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે. પહેલા નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય, ત્યારબાદ ઊંચી શક્તિ ધરાવતી. તો પહેલા અયુગ્મિત રહે, પછી એનું યુગ્મીકરણ થાય. તો આ રીતના ગોઠવણી હશે. હવે અહીંયા જુઓ, અહીંયા બે સિગ્મા બોન્ડ છે, 1 and 2 દેખાય. તો એક જગ્યાએ એક તો હાઇડ્રોજન જોડાયેલો, એટલે કે અહીંયા એક હાઇડ્રોજન પાસે તો એક ઇલેક્ટ્રોન જ હશે, હાઇડ્રોજન 1s1. અને બીજો બોન્ડ અહીંયા કાર્બન. તો કાર્બન જોડે કાર્બનની સંયોજકતા જોઈએ તો કાર્બનનું ડાયરેક્ટલી મેં બોક્સ વાળું દર્શાવું, બોક્સ વાળું. તો 1s 2s and 2p ડાયરેક્ટલી દર્શાવું છું. 1s 2s and 2p. ઇલેક્ટ્રોન કેટલા આપણી જોડે? 6. ટોટલ 6 ઇલેક્ટ્રોન. તો 1s માં 2, 2s માં પણ 2 અને 2p માં કેટલા? 1 and 2. અને ઉત્તેજિત અવસ્થામાં થશે કેવું? સ્ટાર કરવું એટલે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન આગળ જશે. હવે જોવા જેવી વાત છે, આ કાર્બન જોડે કેટલા? 1 2 એન્ડ એક સમતલની પાછળ 3 હાઇડ્રોજન જોડાયેલા. તો મેં એક હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન એન્ડ આ 3 હાઇડ્રોજન. 3 હાઇડ્રોજન જો જોડાઈ ગયા એક સાઈડેથી આ સાઈડના, આ દર્શાવી દીધું. પરંતુ આ કાર્બન કોના જોડે જોડાય? ઓક્સિજન જોડે. તો આ ઇલેક્ટ્રોન એક pz કક્ષકનો ખાલી એક ઇલેક્ટ્રોન અને આ 2p નો આ બે વચ્ચે ભાગીદારી થઈને આ કાર્બન અહીંયા જોડાશે, એટલે કે અહીંયા બોન્ડિંગ બનાવ્યું. તો અહીંયા જોવામાં આવે ને તો આ ભાઈનું સંકરણ કયું છે? sp3. કાર્બન અને ઓક્સિજનનું સંકરણ કેટલું? sp3. એટલે કે બંધકોણ હોવો જોઈએ sp3. હાઇબ્રિડાઇઝેશન થાય, સંકરણ થાય, કેમિકલ બોન્ડિંગમાં 11th માં મળી ગયા હશે. sp3 સંકરણ થાય એટલે કે આ ભાઈમાં બોન્ડ એંગલ હોય 109 ડિગ્રી 28 મિનિટ. આટલો બોન્ડ એંગલ હોય, પરંતુ આપણને બુકમાં આપેલો છે બોન્ડ એંગલ આ ભાઈનો, આ સિગ્મા બોન્ડ છે, આ ભાઈનો બોન્ડ એંગલ છે 108 ડિગ્રી એન્ડ 9 મિનિટ. કેટલો? 9 મિનિટ. તો આ થવાનું કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન તો હશે, કાર્બન હાઇડ્રોજનની ભાગીદારીથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બન્યો કાર્બન અને અહીંયા ઓક્સિજન હાઇડ્રોજનનો બોન્ડ, અને કાર્બન હાઇડ્રોજનનો બોન્ડ પણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો છે. જો અહીંયા તો મેં આમ બ્લુથી દર્શાવું થોડું તો ખબર પડે. આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. પરંતુ અહીંયા હાઇબ્રિડાઇઝેશનમાં આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે, તો એક નોન બોન્ડિંગ અને આ બીજો નોન બોન્ડિંગ. તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એન્ડ આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. હવે નોન બોન્ડિંગ નોન બોન્ડિંગ વચ્ચે શું થશે? રિપલ્ઝન. શું થાય? રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ થાય. તો આ બે દૂર જવાનો પ્રયત્ન કરે. તો નોન બોન્ડિંગ વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ થાય, એટલે કે આ લોકો દૂર જાય આ બોન્ડિંગને કારણે. તો એના જ કારણે આ બોન્ડ જે છે તે 109 ડિગ્રી 28 મિનિટનો હોય, પરંતુ આ અપાકર્ષણના કારણે અહીંયા પણ
નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન, બરાબર. અંદર આ બુકમાં તમે 11th કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા હશે બોન્ડ પેર, નોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. નોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થશે અને આ એંગલ 109 ડિગ્રી 28 મિનિટથી ઘટી 108.9 થશે, બરાબર છે. ત્યાર પછી બીજી વસ્તુ કહું કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન, આ ઓક્સિજન અને હાઇડ્રોજન જે બોન્ડ છે એનું ડિસ્ટન્સ એટલે કે એની વચ્ચેનું અંતર 96 પિકોમીટર જેટલું, કેટલું 96 પિકોમીટર છે. અને કાર્બન અને ઓક્સિજનના બોન્ડ વચ્ચેનું અંતર છે 142 પિકોમીટર. આ ભાઈ યાદ રાખજો, કેમ કે આ નાના નાના ઓબ્જેક્ટિવમાં આવા ક્વેશ્ચન આવે છે, બરાબર છે. તો આ હતું, શું હતું આપણું આલ્કોહોલ, આલ્કોહોલનું ક્રિયાશીલ સમૂહનું બંધારણ. બીજું છે આપણી જોડે ફિનોલ. કોણ છે? ફિનોલ. તો ફિનોલની વાત કરીએ તો આ બેન્ઝીન રિંગ જોડે જોડાયેલું હશે OH. તો અહીંયા પણ નોન બોન્ડિંગ જ ઇલેક્ટ્રોન હશે. સંકર આ રીતનું થવાનું છે, એટલે કે આ ભાઈનો એંગલ કેટલો 109 ડિગ્રી 28 મિનિટનો હશે. પરંતુ અહીંયા પણ રિપલ્ઝન થશે. તો ખરેખરમાં 109 ડિગ્રી 28 મિનિટનો બોન્ડ એંગલ હોવો જોઈએ, કેમ કે સંકરણ કયું છે sp3. આ કાર્બનનું સંકરણ પણ sp3 હશે, સોરી ડબલ બોન્ડ હશે, એટલે કે આનું તો નહીં હોય, પરંતુ આ ઓક્સિજનનું સંકરણ કયું હોય sp3. તો આ 109 ડિગ્રી 28 મિનિટનો એંગલ હોવો જોઈએ, પરંતુ આમાં આ રિપલ્ઝનના કારણે આ એંગલ 109 ડિગ્રીનો થશે. કેટલા ડિગ્રીનો? 109. અપાકર્ષણના કારણે નોન બોન્ડિંગ, અહીંયા જો આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન દેખાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, અને આ ઓક્સિજન હાઇડ્રોજનના બોન્ડિંગ ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? રિપલ્ઝન. એટલે કે આ બોન્ડ ખસશે થોડો આમ હોય તો 28 મિનિટ, તો 28 મિનિટનો ઘટાડો થાય, તો આ બોન્ડ એંગલ હશે. અને આ વચ્ચેનું અંતર કાર્બન ઓક્સિજનનું અંતર આ 136 પિકોમીટર હશે. આનું કેટલું? 136 પિકોમીટર. અને ઓક્સિજન અને હાઇડ્રોજનનું ડિસ્ટન્સ આ ભાઈમાં આપ્યું નથી, બરાબર છે. અને થર્ડ વન આપણું છે ઇથર સંયોજન. તો ઇથર સંયોજન જોઈએ, દેખાશે? હા, દેખાશે. ઇથર. તો ઇથરની વાત કરીએ તો કાર્બન જોડે મિથોક્સી મિથાઇનનું સ્ટ્રક્ચર દોડું છું. હાઇડ્રોજન અને બીજી સાઈડ પર કાર્બન જોડે 3 હાઇડ્રોજન, આ બી હાઇડ્રોજન અને આ પણ હાઇડ્રોજન. આ કાર્બન જોડે 3 તો હાઇડ્રોજન જોડાયા, 1 2 ને 3, તો એક બાકી છે તે ઓક્સિજન જોડે જોડાય અને બીજી સાઈડનો પણ ઓક્સિજન જોડે જોડાય. તો ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન, આ ઓક્સિજન જોડે કોણ જોડાશે? એક CH3 ગ્રુપ જોડાયું છે મિથાઇલ, અને બીજું પણ મિથાઇલ, 2 મિથાઇલ જોડાશે અને વચ્ચે સેન્ટરમાં ઓક્સિજન. તો સંકરણ કયું થાય? ઓક્સિજનનું sp3 થાય. પરંતુ આમાં ભાઈમાં શું કહે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર. શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે આમાં આ મિથાઇલ ગ્રુપના કારણે આ બાજુ મિથાઇલ ગ્રુપ પણ છે, તો આનો એંગલ 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ. કેટલો? 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ. પરંતુ થાય છે કેવું કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સપોઝ આ રીતના ના હોય, ડાઉન સાઈડ પણ હોઈ શકે આમ, તો આ અપાકર્ષણ થઈ આ બોન્ડ એંગલ વધીને 111 ડિગ્રી અને 7 મિનિટનું થઈ જાય છે. કેટલો? 7 મિનિટ અપાકર્ષણ થશે, એટલે કે આ જે છે આ, તો આ ભાઈમાં અપાકર્ષણ થશે, એટલે કે આ ખુલશે, તો આ એંગલ છે તો થોડોક બ્રોડ થશે, એટલે કે પહોળું થશે, બરાબર. તો પહોળું થાય એટલે કે આ એંગલ વધીને 111 ડિગ્રીને 7 મિનિટ થાય છે. અને બીજું કે આમાં આ કાર્બન ઓક્સિજન વચ્ચેના બોન્ડની લંબાઈ 141 પિકોમીટર છે, 141
મેટર. બસ આટલું જ જોવાનું છે સ્ટ્રક્ચરમાં. ફરીથી કહી દઉં, આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં રહેલા ક્રિયાશીલ સમૂહના બંધારણ. તો બંધારણ જોઈએ તો બંધારણમાં 3 વસ્તુ ડિસ્કસ કરવાની. એમાં રહેલું હાઇબ્રિડાઇઝેશન કયું છે તે, બરાબર. હાઇબ્રિડાઇઝેશન. બીજી વસ્તુ કે બોન્ડની લંબાઈ, બંધની લંબાઈ કેટલી છે તે, અને એનો બોન્ડ એંગલ. 3 વસ્તુ ડિસ્કસ કરવાની હોય બંધારણમાં. તો અહીંયા જોઈ લો કે આનું સંકરણ, આ ઓક્સિજનનું સંકરણ કયું sp3 જશે. બંધ કેટલો 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ. પરંતુ લોન પેર આ લોન પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બી લોન પેર અપાકર્ષણ થઈ ને આ બોન્ડ એંગલ 109 ડિગ્રી 28 મિનિટની ગતિને 108.9 ડિગ્રી થઈ જશે. ત્યાર પછી આ બંધ લંબાઈ 142 પિકોમીટર. આલ્કોહોલમાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ કેટલી 142 અને ઓક્સિજન હાઇડ્રોજનની કેટલી 96 પિકોમીટર, બરાબર. ત્યાર પછી આનો બોન્ડ એંગલ પણ 109 ડિગ્રી હોવો જોઈએ, કેમ કે અહીંયા જોયું ઓક્સિજનનું હાઇબ્રિડાઇઝેશન કયું થાય છે, એક S પ્રકારની કક્ષક અને 3p પ્રકારની, એટલે કે sp3 થાય. તો sp3 થાય તો એનો એંગલ 109 ડિગ્રી 28 મિનિટ. પરંતુ આ રિપલ્ઝન અપાકર્ષણના કારણે થોડો બોન્ડ એંગલ ઘટશે ને 109 ડિગ્રી થઈ જશે. કોણ હતું? આ ફિનોલ. પછી અને બોન્ડ એંગલની લંબાઈ 136 પિકોમીટર. કેટલી છે? 136 પિકોમીટર. કાર્બન ઓક્સિજનની, આ કાર્બન છે અહીંયા અને અહીંયા ઓક્સિજન છે. ઇથર, તો ઇથરમાં પણ 109 ડિગ્રી 28 મિનિટનો એંગલ હોવો જોઈએ, કેમ કે હાઇબ્રિડાઇઝેશન આનું કયું થાય છે? sp3 થાય છે. અહીંયા 2 મિથાઇલ ગ્રુપ લાગશે, 1 અને 2. તો પરંતુ આ લોન પેર ડાઉન સાઈડે આવે તો આમાં અપાકર્ષણના કારણે આ બોન્ડ એંગલ જે છે અહીંથી આટલો કાર્બન ઓક્સિજન અને કાર્બન COC બોન્ડ એંગલ વધે છે. 109 ડિગ્રી 28 મિનિટથી થોડો વધારો થાય છે અને 111.7 થાય છે. અને બીજું બંધની લંબાઈ કાર્બન અને ઓક્સિજનની બંધની લંબાઈ 141 પિકોમીટર. આ બાજુ છે કાર્બન ઓક્સિજન, એની પણ સેમ ટુ સેમ 141 પિકોમીટર હશે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાંથી આપણે આલ્કીન સંયોજન બનાવવાના છે. મિકેનિઝમ સાથે જોવાનું છે, અને એ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, પેપરોમાં વારે જોવા મળે એવો ક્વેશ્ચન છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાંથી આપણે આલ્કીન બનાવવાનું છે. આલ્કીન એટલે કે ડબલ બોન્ડ ફોર્મેશન કરવાનું છે, બરાબર. તો ડબલ બોન્ડ ફોર્મેશન થાય એટલે કે વિલોપન પ્રક્રિયા થશે. ડિહાઇડ્રો વિલોપન એટલે કે એક આપણી જોડે આલ્કોહોલમાં OH હશે ને બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન, 2 વસ્તુ રિમૂવ કરીશું એટલે કે બોન્ડ બનશે. કઈ રીતના બનશે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આપણે મિકેનિઝમ સાથે આલ્કીન સંયોજનોની મિકેનિઝમ, આલ્કીન સંયોજનોની બનાવટ માટેની મિકેનિઝમ સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર છે. ત્યાં સુધી સરસ રીતે પ્રિપેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.